जय रामनाथ मित्रों, स्वागत है तमारू अमारी चेनल सास बहु किचन में। अने आजनी आपनी रेसिपी है राजमा। तो आज आपणे बनावाना छे राजमानुं शाक। तो चालो जोईए कि आपणे शुं शुं वस्तु लीधी है। तो जो आपणे राजमा लई लीधा है अने आपणे 6 થી 7 कलाक पलाળી लीधा था। आ रीतना जो अपना राजमा सरस पलળી गया है, आम इजीथी तूटी जाय है अपना राजमा। અને આપણે જે આને ધોઈ અને મસ્ત પલાળી લીધા હતા, હવે આ જ રાજમાં આપણે બાફવામાં મૂકી દેશું। તો જો આ છે કાંદાની પેસ્ટ, આપણે 2 મીડિયમ સાઈઝના કાંદા લીધા હતા, એની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી। આ છે ટમેટાની પેસ્ટ, વઘાર માટે તેલ જોશે, આ છે ગરમ મસાલો, લાલ મરચું, લસણ અને આપણે આમાં જ આદુના આ રીતના ઝીણા પીસ કરી અને આપણે આમાં લઈ લીધા છે। મીઠું જોશે, आ छे कसूरी मेथी, धाणा जीरु, लीला धाणा, हळदर, हींग अने एक तजनो टुकड़ो। तो जो आपणे सौ प्रथम गैस चालू करशुं अने आपणे जे राजमा पलाळ्या हता आ रीतना एमां आगळ बताव्या एम आने हवे आपणे बाफवा मूकी देशुं अने आ ज पाणीमां आपणे बाफवा मूकी देशुं। एने आमां तो जो आमां आपणे मापनुं ज पाणी नाख्युं है, राजमा डूबे एटलुं, कारण के पलाळेला होय एटले आमां जाजू पाणीनी जरूर न पड़े। हवे आपणे आमां मीठुं नाखशुं। तो जो अहीं आपणे चपटी मीठुं नाख्युं अने एक तजनो टुकड़ो नाखशुं आ रीतना। हवे आपणे कुकर बंद करी अने आने 2 થી 3 सीटी वागे ने त्यां सुधी आने बफावा देशुं। जो आपणा राजमा आ रीतना सरस बफाई गया है, हवे आपणे एने आ रीतना लई अने चेक करी लेशुं। अने जो आमां आ रीतनी तिराड़ पड़ी गई है एटले सरस बफाई ज गया होय। तो जो इजीथी आ आपणा राजमा तूटी जाय है, એટલે आपणा राजमा एकदम सरस बफाई गया है। तो जो हवे आपणा राजमा बफाई गया अने हवे आपणे एनुं वघार करवानो है। तो एना माटे आपणे तेल पहेलेथी ज मूकी दीधुं है। तो जो आपणे 5 થી 6 पावड़ा तेल लीधुं हतुं। हवे आपणे गैस चालू करशुं अने तेल गरम थवा देशुं आपणे पहेला। अने जो आपणे आमां सूका मसालामां खाली एक तजनो टुकड़ो ज लीधो है। अने जो तमने तमालपत्र पछी एवो स्वाद भावतो होय तो तमे लई शको, पण आमां तजनो टुकड़ो ज सारो लागे। बीजा मसाला नाखवाथी टेस्ट एटलो बधो सारो नथी आवतो। એટલે હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે તજ અને હિંગનો વઘાર કરશું। આપણું તેલ ગરમ થઈ ગયું, હવે આપણે એમાં વઘાર કરશું। સૌથી પહેલા આપણે આ તજનો ટુકડો નાખી દેશું, એને લાલ થવા દેશું। હંમેશા આપણે આખા મસાલા નાખીને એટલે એને કાળા થવા દેવાના, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવી જાય। જો તમે નાખીને ડાયરેક્ટ વસ્તુ નાખવા માંડો ને તો એનો ટેસ્ટ નથી આવતો, કારણ કે એટલું સરસ પાક્યું જ ન હોય। અને જો આ રીતનું આપણે થોડું કાળું થઈ ગયું છે એટલે હવે આપણે એમાં હિંગ નાખી દેશું। અને સૌથી પહેલા આપણે જે આપણે આ કાંદાની પેસ્ટ કરી હતી એ નાખશું। હવે આ પેસ્ટને આપણે 1 મિનિટ સુધી પાકવા દેશું, એટલે આ પેસ્ટ આપણી થોડીક લાલ થઈ જાય। અને આપણે કાંદા તે ઝીણા કાપીને નાખો કે પછી તમે પેસ્ટ નાખો, ગમે ત્યારે કાંદા નાખો ને એટલે એને લાલ થવા દેવાના, એનો સ્વાદ બહુ સરસ આવે। તમને એમ થશે કે એ બળી ગઈ, પણ તમારી જ્યારે આખી વાનગી બનીને તૈયાર થાય ને એટલે એ જે વ્હાઈટ જ થઈ જાય। આપણે ક્યારેક એ રીતના રેસીપી બનાવશું ને ત્યારે હું બતાવીશ। તો જો આપણે આને હવે 1 મિનિટ સુધી પાકવા દેશું એટલે થોડીક લાલ થઈ જાય, પછી આપણે આમાં ટમેટાની પેસ્ટ એડ કરશું। તો જો આપણે ગોલ્ડન કલરની થઈ ગઈ, તમે જોઈ શકો કલર ફરી ગયો, અને અહીંયા જે આપણે ચોઈટી છે એના ઉપરથી ને ખબર પડી જાય કે લાલ થઈ ગઈ છે। હવે આપણે આમાં ટમેટાની પેસ્ટ નાખશું અને આપણે મિક્સ કરી લેશું આ રીતના। આને આપણે 1 મિનિટ સુધી પાકવા દેશું ટમેટાની પેસ્ટને, પછી આપણે આમાં મસાલા એડ કરશું। तो जो अपनी टमेटा नी पेस्ट है सरस पाकी गई है आ रीतनी।
જો તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં બધા મસાલા નાખશું. તો સૌથી પહેલા આપણે નાખશું હળદર. તો જો અહીંયા મેં 1 ચમચી હળદર લીધી છે, એ આપણે બધી એડ કરી દેશું. પછી 1 મોટી ચમચી આપણે ધાણા જીરું લીધું હતું, એને એડ કરી દેશું. અને 2 મોટી ચમચી આપણે લાલ મરચું લીધું છે, એને આપણે એડ કરી દેશું. પછી એમાં આપણે લીલું લસણ અને આદુના આપણે આ રીતના ટુકડા કરી લીધા છે. અને જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો. પછી આપણે એને એમાં નાખશું થોડું મીઠું સ્વાદ અનુસાર. આપણે બાફવામાં નાખ્યું હોય એટલે આમાં આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. તો જો અહીંયા મેં 2 નાની ચમચી મીઠુંની નાખી છે. હવે આપણે આને હલાવીને મિક્સ કરી લેશું. હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પાકવા દેશું. તો જો આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે. અને જો આ બાજુ આપણે તેલે છૂટું પડી ગયું છે. હંમેશા તેલ છૂટું પડે ને પછી જ આપણે ગ્રેવીમાં વસ્તુ એડ કરવાની, એટલે આપણી ગ્રેવી સરસ પાકી જાય, મસાલા જે હોય ને એ. હવે આપણે આમાં રાજમા નાખી દઈશું. અને આ રાજમામાંથી આપણે પાણી કે કોઈ વસ્તુ કાઢવાની નથી. આપણે જેમ બાફા હોય એમ જ આપણે આને આમાં એ રીતના એડ કરી દેવાના છે. તો જો હવે આપણે આને મિક્સ કરી લેશું. અને હવે આપણે આમાં નાખશું ઉપરથી થોડી કસૂરી મેથી. એમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને થોડોક આપણે 1 ચપટી જેટલો ગરમ મસાલો નાખશું. હવે આને આપણે મિક્સ કરી અને આપણે આને 2 થી 3 મિનિટ ઉકળવા દેશું. તો જો આપણા રાજમા એકદમ સરસ ઉકળી ગયા છે. જો આ રીતના. હવે આપણે આને ગેસ બંધ કરી દેશું અને ઉપરથી આપણે લીલા ધાણા નાખી અને મિક્સ કરી લેશું. અને આને આપણે ભાત આયરે જ ખાવાના હોય એટલે આપણે આને આ રીતના ઢીલા જ બનાવવા પડે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો જો તૈયાર છે આપણા રાજમા. અને તમે ભાત સાથે ખાઓ એટલે બહુ મજા આવે.